પીપળાને એકવાર પાણી પાવાથી શું થાય? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા આજના વિડીયોમાં. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને તમે લાઈક કરી દો તથા કોમેન્ટ બોક્સમાં જય સીતારામ લખવાનું ભૂલશો નહીં. મિત્રો, પીપળાને માત્ર એક જ વાર જળ અર્પણ કરવાથી શું ફળ મળે છે? આજની ખૂબ જ મહાન કથા દ્વારા અમે તમને જણાવીએ છીએ કે પીપળાને જળ અર્પણ કરવું કેટલું મહત્વનું છે. મિત્રો, એક વખત દેવર્ષિ નારદ નારાયણનો જાપ કરતા કરતા વૈકુંઠમાં પધારે છે. વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ સોના અને રત્નોથી જડેલા ખૂબ જ સુંદર સિંહાસન પર બિરાજમાન છે. તેઓ જ્યાં ભગવાન વિષ્ણુ બેઠા છે ત્યાં પહોંચે છે અને દેવર્ષિ ભગવાન વિષ્ણુને પ્રણામ કરે છે. ભગવાન વિષ્ણુને જોઈને દેવર્ષિ નારદ કહેવા લાગે છે, હે દેવર્ષિ, આવો, વૈકુંઠમાં આપનું સ્વાગત છે. દેવર્ષિ નારદ પ્રસન્નતાથી ભગવાન વિષ્ણુને વારંવાર પ્રણામ કરે છે અને કહે છે, હે ભગવાન, બધા જીવોને નિયંત્રિત કરનાર, તે બધામાં તમે નિવાસ કરો છો. તમારા ચરણોમાં લાખો પ્રણામ. ભગવાન વિષ્ણુ હસતા હસતા કહે છે, દેવર્ષિ, ચોક્કસ તમારા મનમાં કોઈ શંકા પેદા થઈ રહી છે. દેવર્ષિ, આજે ચોક્કસ કોઈ સમાચાર લઈને આવ્યા છે. તે ભગવાનને કહે છે કે તમે તો અંતર્યામી છો, તમારાથી કંઈ છુપાયેલું નથી. હે પ્રભુ, તમે સારી રીતે જાણો છો કે આજે હું વૈકુંઠમાં શા માટે આવ્યો છું, અને તમે પણ જાણો છો કે હું શા માટે ચિંતિત છું. ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવર્ષિ, હું જાણું છું કે તમે શા માટે ચિંતિત છો અને હું તમારી સ્થિતિને સમજું છું. તમે આજે જે સંશયો દૂર કરવા આવ્યા છો તે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે છે. તેથી તમે વિના સંકોચ પૂછો. ત્યારે દેવર્ષિ નારદ કહે છે, હે ભગવાન, આજે મારી સામે કેટલાક લોકોને પીપળાના ઝાડને કાપતા જોયા. તે ઝાડ ખૂબ જ પીડામાં હતું અને લોકો વગર વિચારીએ પીપળાના ઝાડને કાપી રહ્યા હતા. ભગવાન, પીપળામાં તમે જ વસો છો, તો પછી લોકો આવા પાપ શા માટે કરે છે? મારે એ પણ જાણવું છે કે પીપળાના ઝાડને પાણી આપવાથી વ્યક્તિને શું ફળ મળે છે? પીપળાના ઝાડને ક્યારે પાણી પાવું? કયા દિવસે તેની પૂજા કરવી જોઈએ? ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવર્ષિ, તમે સાચું કહો છો. વૃક્ષોમાં હું પીપળો છું. હું પીપળાના ઝાડમાં રહું છું. તમને પીપળાનું મહત્વ સમજાવતા પહેલાં આ વાર્તા દ્વારા તમને એક પ્રાચીન વાર્તા કહું છું. તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે. જે વ્યક્તિ આ કથા એકવાર સાંભળે છે તેના બધા પાપો નાશ પામે છે. જે તેને વારંવાર સાંભળે છે તેના બધા દુઃખ દૂર થાય છે અને તેને ધનની પ્રાપ્તિ થાય છે. જે લોકો આ મહાન કથાનો પ્રચાર કરે છે તેને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. દેવર્ષિ કહે છે, હે પ્રભુ, હું આ મહાન વાર્તા ઝડપથી સાંભળવા ઈચ્છું છું. મને આ મહાન વાર્તા ઝડપથી સાંભળવાની તીવ્ર ઈચ્છા છે. કૃપા કરીને મને આ મહાન વાર્તા ઝડપથી કહો. હું તેને ધ્યાનથી સાંભળું છું અને ત્રણેય લોકોમાં તેનો ઉપદેશ આપીશ. શ્રી હરિ કહે છે, હે દેવર્ષિ, પ્રાચીન કાળમાં એક ખૂબ જ સુંદર નગર હતું. તેનું નામ હતું નંદીગ્રામ. તે નગરમાં પુષ્કર નામનો એક મહાન બ્રાહ્મણ રહેતો હતો. તે હંમેશા બધા પશુ પક્ષીઓની સેવા કરતો હતો. ધર્મના કર્મકાંડમાં વ્યસ્ત રહેતો હતો. તેમના આશ્રમમાં એક પ્રાચીન પીપળાનું વૃક્ષ હતું જેની બ્રાહ્મણ દરરોજ પૂજા કરતો. તે પીપળાના વૃક્ષને રોજ પાણી આપતો તથા પ્રદક્ષિણા કરતો અને બહાર જતી વખતે દરરોજ પીપળાને વંદન કરતો હતો. આ રીતે તે બ્રાહ્મણે તે પીપળાના વૃક્ષની પૂજા કરીને ઘણું પુણ્ય મેળવ્યું હતું. પછી એક દિવસ એક ભયંકર રાક્ષસ ખોરાકની શોધમાં તે પુષ્કર બ્રાહ્મણના આશ્રમમાં આવ્યો અને તે આમ તેમ જોવા લાગ્યો. તે બ્રાહ્મણ ઝૂંપડીમાંથી બહાર આવ્યો અને એક વિશાળ રાક્ષસને ત્યાં ઊભેલો જોયો. તે રાક્ષસે તે બ્રાહ્મણને જોયો કે તરત જ તે કહેવા લાગ્યો, વાહ, આજે તાજું માંસ ખાવા મળશે.
આ બ્રાહ્મણ ખૂબ જ યુવાન સુંદર દેખાઈ રહ્યો છે. અત્યારે હું તેને મારવા જઈ રહ્યો છું. તે રાક્ષસને જોઈને તે બ્રાહ્મણ જરાય ડર્યો નહીં અને કહે છે, હે રાક્ષસ રાજ, આ ગરીબ માણસની ઝૂંપડીમાં તમારું સ્વાગત છે. તમે ખૂબ ભૂખ્યા હોય એવું લાગે છે. કહો મને, હું તમને ભોજન માટે શું આપું? બ્રાહ્મણના આવા શબ્દો સાંભળીને રાક્ષસ આશ્ચર્યચકિત થઈ જાય છે અને વિચારવા લાગે છે કે બહુ આશ્ચર્યની વાત છે કે આ બ્રાહ્મણ મારાથી સહેજ પણ ડરતો નથી. આ બ્રાહ્મણ જરૂર કોઈ તપસ્વી હશે. અને પછી રાક્ષસ કહેવા લાગે છે, તું કોણ છે અને આ જંગલમાં કેમ રહે છે? શું મારાથી ડરતો નથી? ત્યારે બ્રાહ્મણ કહે છે કે હું ભગવાન વિષ્ણુનો ભક્ત છું. આ દુનિયામાં કોઈ પણ વસ્તુથી ડરતો નથી. તેથી જ તમે મને કહો કે તમને શું જોઈએ છે. તમારી જે ઈચ્છા હોય તે પૂર્ણ થશે. આવો અને આ ઝાડ નીચે બેસી જાઓ. અને પછી જેવો રાક્ષસ તે ઝાડ નીચે જાય છે તેની શરીર સળગવા લાગે છે અને તરત જ તે મૃત્યુ પામે છે. અને તે રાક્ષસના શરીરમાંથી એક દૈવી પુરુષ બહાર આવે છે. તે માણસને રાક્ષસની યોનિમાંથી મુક્ત કરે છે. તે માણસને રાક્ષસની યોનિમાંથી મુક્તિ મળે છે. તે માણસ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તે બ્રહ્માંડને કહેવા લાગે છે, હે બ્રહ્મણ દેવતા, કેવો ચમત્કાર થયો! આ કયું વૃક્ષ છે જેની નીચે રહીને મને મોક્ષ મળ્યો? ત્યારે તે બ્રાહ્મણ કહે છે, હે મહાત્મા, આ પીપળાનું વૃક્ષ છે. આ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. આ વૃક્ષની છાયામાં આવવાથી તમારા બધા પાપો નાશ પામે છે. પછી તે દિવ્ય પુરુષ સ્વર્ગ તરફ જવા લાગે છે. પછી એક દિવસ યમરાજ તેના દૂતોને બોલાવે છે અને કહે છે, હે દૂતો, તમે જાઓ અને નંદીગ્રામમાં રહેનાર પુષ્કર નામના બ્રાહ્મણનો જીવ લઈ અહીં આવો. યમરાજનો આદેશ મળતા જ દૂત યમલોકમાંથી પૃથ્વી પર આવે છે અને તે બ્રાહ્મણને જીવતો પકડીને યમલોકમાં લઈ જાય છે. રસ્તામાં મહાત્મા પુષ્કર તે લોકોને કહેવા લાગ્યા, હે દૂતો, તમે આ શું કરો છો? હું તો મરી પણ નથી ગયો અને તમે મને પકડીને યમલોકમાં કેમ લઈ જાઓ છો? છતાં યમદૂતો કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ, ચૂપચાપ અમારી સાથે આવો. યમરાજે જ અમને તમને લેવા માટે મોકલ્યા છે. તે કયો ભયંકર અપરાધ કર્યો છે? અમે પણ જાણવા માંગીએ છીએ કે તે શું પાપ કર્યું છે. પછી તે બ્રાહ્મણ શાંત રહીને તે યમના દૂતો સાથે યમલોક જવા લાગ્યો. યમના દૂતોને પણ આશ્ચર્ય થાય છે. આ બ્રાહ્મણ ન તો શોક કરે છે કે ન તો રડે છે અને તેઓ દુઃખી પણ નથી થતા. આપણે જેને ઉપાડીએ છીએ તે બધા જ જીવો જોર જોરથી રડે છે. પછી યમના દૂતને તે મહારાજને લઈને યમરાજ સમક્ષ હાજર થાય છે. યમરાજ તે બ્રાહ્મણને જુએ છે કે તરત જ તેઓ ગભરાઈ જાય છે અને કહેવા લાગે છે, હે લૂંટો, તમે આ શું કર્યું? તમે કોને ઉપાડી લાવ્યા છો? મેં તમને પુષ્કર નામની બીજી વ્યક્તિને લાવવા કહ્યું હતું જેનું મૃત્યુ થયું છે. તમે લોકોએ મોટી ભૂલ કરી છે. તેઓ આ મહાત્માને ઉપાડીને યમલોકમાં લઈ આવ્યા. તેમની જગ્યા અહીં નથી. ભગવાન વિષ્ણુની પૂજા કરનાર અને પીપળાને જળ અર્પણ કરનાર આ મહાત્માને તેમની ઈચ્છા વગર અહીં લાવવો એ ઘોર પાપ છે. પછી યમના દૂતો એમને કહે છે કે હે ધર્મરાજ, કૃપા કરીને અમને માફ કરો. અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. પછી તે બ્રાહ્મણ પાસે ક્ષમા માંગે છે અને તે બ્રાહ્મણ પણ તેને માફ કરી દે છે. યમરાજ તે બ્રાહ્મણને કહે છે કે હે દેવતા, તમારી પત્ની અને પુત્ર વગેરે ખૂબ જ દુઃખી અને વ્યથિત થઈ રડી રહ્યા છે. કૃપા કરીને તમે તમારા સ્થાને પાછા જાઓ. અમારા દૂતોની ભૂલ માટે હું તમારી પાસે માફી માંગુ છું. કૃપા કરીને તમારા ઘરે પાછા ફરો. ત્યારે બ્રાહ્મણ કહે છે, હે ધર્મરાજ, હું તમને નમસ્કાર કરું છું. હું આ દૂતોનો તેમની ભૂલ માટે આભારી છું, કારણ કે મને જીવતા તમને જોવાનું સૌભાગ્ય મળ્યું છે. આવો લાહવો વારંવાર કોને મળે? હે ધર્મરાજ, મારી તમને એક વિનંતી છે કે મારે આખું નર્ક જોવું છે, જ્યાં પાપી લોકો ભોગવે છે. બ્રાહ્મણની વાત સાંભળીને યમરાજ ખુશ થઈને કહે છે, હે બ્રાહ્મણ દેવતા, તે ઠીક છે.
જો તમારી આ ઈચ્છા છે તો હું ચોક્કસપણે તમારી ઈચ્છા પૂરી કરીશ. પછી યમરાજ તે બ્રાહ્મણને બધા નરક જોવા માટે લઈ જાય છે. તે પુષ્કર બ્રાહ્મણને જોયું નરકમાં કેટલાક વર્ધ સ્તંભે ચડાવવામાં આવ્યા છે, કેટલાકને વિકરાળ પ્રાણીઓ ખાઈ રહ્યા છે, કેટલાક ગરમ રેતી પર ચાલે છે અને કેટલાક વિલાપ કરે છે, કેટલાક પાપીઓને તો ખાઈ રહ્યા છે અને કેટલાક પાપીઓને ઉકળતા તેલના વાસણોમાં રાખવામાં આવ્યા છે. કેટલાક પાપીઓ યમના ભયંકર દૂતો દ્વારા ત્રાસ આપવામાં આવે છે, જ્યારે કેટલાકને સળગતી અગ્નિમાં પાડવામાં આવ્યા છે અને જોર જોરથી વિલાપ કરી રહ્યા છે. તે આત્માઓનું દુઃખ અને પીડા જોઈને તે પુષ્કર બ્રાહ્મણને ખૂબ જ દુઃખ થયું. તેણે તે પીડિત જીવોને કહ્યું, શું તમે નથી પૃથ્વી પર રહીને કોઈ પુણ્યનું કામ કર્યું, જેના કારણે તમે બધા અહીં નરકમાં આવીને ભોગવવું પડે છે? જે જીવો નરકની સજા ભોગવી રહ્યા છે તેઓ કહે છે કે અમે પાપીએ પૃથ્વી પર કોઈ સારું કાર્ય નથી કર્યું, તેથી જ અમે સજા ભોગવી રહ્યા છીએ. પૃથ્વી પર અમે અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ બાંધ્યા અને અન્ય લોકોના ઘરોમાંથી ચોરી કરી હતી, નિર્દોષોની હત્યા કરી હતી, અન્ય પર ખોટા આરોપો મૂક્યા હતા, મહેમાનોનો અનાદર કર્યો હતો, વ્યભિચાર કર્યો હતો. આવા અનેક પાપોને લીધે અમે બધા નરકની આગમાં બળી રહ્યા છીએ. અમે તરસતી ગાયોના ઝૂંપડા તોડી નાખ્યા છીએ, દાન કરનાર લોકોને લૂંટ્યા છે, અમે ઉપવાસ અને કર્મકાંડ ન કર્યા હતા, અમે અમારી સ્ત્રીઓનો ત્યાગ કર્યો હતો, અમે અમારા મિત્રો સાથે દગો કર્યો હતો અને ખોટી જુબાની આપીને અમે ઘણા નિર્દોષ લોકોને ફસાવ્યા હતા. આ બધા ગંભીર પાપોને કારણે અમે નરકની સજા ભોગવી રહ્યા છીએ. ત્યારે બ્રાહ્મણે કહ્યું, શું તમે ક્યારેય ભગવાન આવું સાંભળીને નરક જીવોને મુક્ત કરવા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો. તે બ્રાહ્મણ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો અને કહ્યું કે હે પ્રભુ, મેં મારા સાચા હૃદયથી તમારી જ પૂજા કરી હોય અને મેં મારું આખું જીવન ફક્ત તમારી ભક્તિમાં સમર્પિત કર્યું હોય તો હું આ પાપી આત્માઓને મારા બધા પુણ્યો આપું છું. તમે તેમના દુઃખોમાંથી મુક્ત કરો, તેમને નરકના ત્રાસમાંથી મુક્ત કરો. હે કૃષ્ણ જગન્નાથ, વિષ્ણુ, આ નરકમાં પડેલા પીડિત જીવોની રક્ષા કરો. પુષ્કર બ્રાહ્મણે આટલું કહ્યું વિષ્ણુની પૂજા કરી ન હતી, તેથી જ તમારા લોકોની આવી ભયંકર હાલત થઈ છે. જે વ્યક્તિ પૃથ્વી પર રહે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને ક્યારેય આવા દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી, તેને મોક્ષ મળે છે. તમે લોકો ભગવાન હરિના ચરણોમાં ક્યારેય માથું નમાવ્યું નહીં હોય, તેના કારણે તમે નરકમાં પહોંચી ગયા છો. તમે લોકોએ ક્યારેય પીપળાને પાણી પાયું નહીં હોય. પીપળાના ઝાડને પાણી આપવાથી અનેક જન્મોના પાપ નાશ પામે છે. ત્યારબાદ નરકના જીવો કહેવા માંડે છે કે હે બ્રહ્મ દેવતા, અમારો અંતરાત્મા હવે શુદ્ધ થઈ ગયો છે, અમને પાપોને લીધે ભયંકર કષ્ટ થાય છે, અમારું શરીર નરકની અગ્નિથી સળગી રહ્યું છે, પરંતુ જે પવન તમારા શરીરને સ્પર્શીને અમારી તરફ વહી રહ્યો છે એ અમને સુખ આપી રહ્યો છે. નરકની અગ્નિથી અમારા દુઃખ ઓછા થયા છે. હે શૂદ્રની આત્મા, કૃપા કરીને થોડો સમય અહીં રહો, જેથી અમને થોડી ક્ષણ માટે સુખ મળી રહે. અમે ઘણા વર્ષોથી સતત દુઃખ સહન કરી રહ્યા છીએ, અમારું શરીર અને દરેક અંગ બળી રહ્યું છે. હે બ્રાહ્મણ દેવતા, તમારા દર્શન કરીને જ અમે સંતુષ્ટ થઈ શકીએ છીએ, અમારા પર થોડીક દયા કરો. યમરાજ કહે છે, હે બ્રાહ્મણ, હવે તમે નરક જોઈ લીધું, હવે તમે તમારા ઘરે પાછા ફરો. તમારી પત્ની શોકમાં રડી રહી છે. બ્રાહ્મણ કહે છે, હે ધર્મરાજ, આ જીવોને દુઃખમાં જોઈને હું કેવી રીતે જાઉં? જ્યારે તેમનો ઉદાસી દેવદૂત અવાજ મારા કાનમાં ગૂંજે છે ત્યારે હું તમારા દૂતો દ્વારા માર માર્યા પછી અગ્નિની જ્વાળાઓમાં પડી ગયેલા આ નરક જીવોના આ સળગતા રુદનને સાંભળી શકું છું. એવું સંભળાય છે કે હે મને બચાવો, મારી રક્ષા કરો. હું બધા ભૂતોના અધિપતિ દેવતા ભગવાન વિષ્ણુની પૂજા કરું છું. જો હું આ દુઃખી જીવોની અવગણના કરીશ તો મારું જીવન વ્યર્થ થઈ જશે. યમરાજ કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ, તમે શ્રેષ્ઠ છો, તમે આ પાપીઓ વિશે ચિંતા કરશો નહીં. આ બધા તેમના કર્મોનું પરિણામ ભોગવી રહ્યા છે. ભગવાને તેમના માટે આ સજાની જોગવાઈ કરી છે, જેથી તેમના આત્માઓ શુદ્ધ થઈ જશે
અમે તેમના માટે કંઈ કરી શકતા નથી. આવું સાંભળી તે નરક જીવોને મુક્ત કરવા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો. તે બ્રાહ્મણ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો અને કહે, હે પ્રભુ, મેં સાચા હૃદયથી તમારી જ પૂજા કરી હોય અને મેં મારું આખું જીવન ફક્ત તમારી ભક્તિમાં સમર્પિત કર્યું હોય તો હું આ પાપી આત્માઓને મારા બધા પુણ્યો આપું છું. તમે તેમના દુઃખમાંથી મુક્ત કરો, તેમને નરકના ત્રાસમાંથી મુક્ત કરો. હે કૃષ્ણ જગન્નાથ, વિષ્ણુ, આ નરકમાં પડેલા પીડિત જીવોની રક્ષા કરો. પુષ્કર બ્રાહ્મણે આટલું કહ્યું કે તરત જ ત્યાં ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને તે નરકના જીવોને તેમના દુઃખમાંથી મુક્તિ મળી અને તેઓ બધા નરકનો ત્યાગ કરીને સ્વર્ગમાં જવા લાગ્યા. નરકના જીવો કહેવા લાગ્યા, બ્રાહ્મણ, તમારો સદૈવ વિજય થાય. તમારી કૃપાથી અમે પાપી મોક્ષને મોક્ષ મળ્યું. નરકના બધા જીવો સ્વર્ગ તરફ જવા લાગ્યા, પરંતુ તેમાંથી કેટલાક હજુ પણ તે નરકમાં દુઃખી થવા લાગ્યા. મોક્ષ ન મળ્યો. આ અદ્ભુત ચમત્કાર જોઈને યમરાજ આશ્ચર્યચકિત થઈ ગયા. આ બ્રાહ્મણે કયા ગુણના પ્રભાવથી નરકના જીવોને મુક્ત કર્યા છે? ત્યારે ભગવાન વિષ્ણુએ તે જગ્યાએ દેખાય છે. તે બ્રાહ્મણ અને યમરાજ ભગવાન વિષ્ણુને નમસ્કાર કરે છે. યમરાજ ભગવાન વિષ્ણુને પૂછે છે, હે ભગવાન, આ બ્રાહ્મણે એવું શું પૂર્ણ કર્યું કે તેઓ એક સાથે આટલા જીવોને મુક્ત કર્યા? કયા પાપને કારણે આ નરક જીવો હજુ પણ સજા ભોગવી રહ્યા છે? ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, હે ધર્મના રાજા, આ બ્રાહ્મણે પીપળાના ઝાડને રોજ પાણી પીવડાવ્યું છે અને તે વૃક્ષની પૂજા કરી છે. તેથી જ તે આટલો મોટો શૂદ્રની આત્મા બન્યો છે કે તેને નરકના જીવોને મુક્ત કરવાની શક્તિ મળી છે, જે અન્ય જીવોને હજુ પણ નથી. નરકમાં દુઃખ ભોગવી રહ્યા છે કારણ કે તેઓએ આગલા જન્મમાં પીપળાનું વૃક્ષ કાપ્યું હતું. તેથી જ તેઓ મોક્ષ પામી શકતા નથી. જે વ્યક્તિ પીપળાના ઝાડને પાણી પાય છે તે ક્યારેય નરકમાં જતો નથી. તે પાપી લોકોના પાપોનો નાશ કરે છે અને તેની હાજરીમાં આવનાર સૌથી ખરાબ પાપીઓ પણ તેમના પાપોમાંથી મુક્ત થઈ જાય છે. આટલું કહીને ભગવાન વિષ્ણુ તે સ્થાનેથી અદૃશ્ય થઈ જાય છે. ત્યારબાદ યમરાજ તેને વરદાન આપે છે અને કહે છે, હે બ્રાહ્મણ આત્મા, તમને ધન્ય છો. પૃથ્વી પર સદા જીવો. તમને મારાથી કોઈ ભય રહેશે નહીં. જે કોઈ તમારી હાજરીમાં રહેશે તે ક્યારેય નરકમાં જશે નહીં અને ક્યારેય અકાળે મૃત્યુ પામશે નહીં. આ રીતે તે પુષ્કર બ્રાહ્મણને યમરાજે વરદાન આપ્યા પછી યમરાજે નમસ્કાર કર્યા અને પૃથ્વી પર પાછા ફર્યા અને પહેલાંની જેમ રોજ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા અને પીપળાના ઝાડને પાણી પાવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ નારદને કહ્યું કે, હે નારદ, આ રીતે મેં પીપળાના ઝાડને પાણી આપવાનું મહત્વ આપ્યું છે. મિત્રો, જો કોઈ વ્યક્તિ આ કથા સાંભળે તો તેના તમામ પાપોનો નાશ થાય છે. આ રીતે ભગવાન વિષ્ણુએ મહર્ષિ નારદને પીપળાના વૃક્ષને પાણી આપવાનું મહત્વ જણાવ્યું. તમે પણ અવશ્ય સાંભળો. શનિવારે પીપળાના ઝાડને પાણી આપો અને પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરો. દરેક એકાદશીના દિવસે તમારા પૂર્વજો માટે જરૂરી દીવો પ્રગટાવો. પીપળાના ઝાડની પ્રદક્ષિણા કરો. તમારા બધા દુઃખ અને કષ્ટોનો અંત આવશે. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.